વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ઊભી રહેલી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે। આ તમામ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આજે સવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા મારા ગામ નાના વાકચી પાકથી મહેશભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે આપણા ગામના 5 થી 6 વિદ્યાર્થીઓ વાપીથી મહેસાણા ભણવા માટે એસટી બસમાં જઈ રહ્યા હતા અને જ્યાં સવારે નેશનલ હાઈવે ઉપર અકસ્માત થયો છે અને તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા છે। જેથી હું તાત્કાલિક અહીંયા આવ્યો અને અહીં આવીને જોયું તો એમના લિસ્ટમાં નામ હતા। જો કે 6 વિદ્યાર્થીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે, 2 લોકોને થોડી ગંભીર ઈજાઓ થઈ છે અને એમાંના પ્રાથમિક સારવાર આપીને અત્યારે ગાડી કરીને એમને મહેસાણા મોકલી રહ્યા છે।